બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે શ્રી ભીલડિયાજી જૈન તીર્થ આનંદ પરિવાર આયોજિત ત્રિવેણી સંગમ કાર્યક્રમનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાકૃતિક કૃષિ સંમેલનની સાથોસાથ આદર્શ બાળકોનું સુવર્ણ, રજત અને કાશ્ય મુદ્રાથી સન્માન અને સંસ્કાર શાળાના પાઠ્યપુસ્તકનું વિમોચન એમ 3 કાર્યક્રમોના ત્રિવેણી સંગમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કુલ 59 શાળાના 610 બાળકોને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। રાજ્યપાલશ્રીના હસ્તે માનવ જીવનનું બંધારણ સંસ્કાર પાઠ્યપુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું। આનંદ પરિવાર દ્વારા વિશેષ કાર્યો માટે અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। સમાજમાં જ્યારે કુસંસ્કારો પ્રભાવ વધી રહ્યો છે ત્યારે આનંદ પરિવાર દ્વારા બનાસકાંઠાને સંસ્કાર કાંઠા બનાવવાના ધ્યેય સાથે એક નક્કર અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। આ અભિયાન અંતર્ગત શાળા સ્તરે બાળકોમાં સંસ્કારોનું સિંચન કરીને સંસ્કાર શાળા બનાવવાનું તથા ગ્રામ્ય સ્તરે વ્યસન અને કુરિવાજોથી સમાજને મુક્ત કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। રાજ્યપાલ શ્રીએ આચાર્ય દેવવ્રતજીએ માનનીય વિજયજી મહારાજ સાહેબને બનાસકાંઠાના 55 ગામોમાં બાળકોના ભવિષ્યના નિર્માણના મહાન કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે દેશના દરેક સંતો મહારાજ સાહેબની જેમ આખા દેશમાં આવું અભિયાન ચલાવે તો આ દેશ રામ રાજ્ય બની જાય। રાજ્યપાલશ્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત સરપંચશ્રીઓને નિવેદન કર્યું હતું કે આપણા બાળકો એ આપણી સૌથી મોટી પૂંજી છે। આ બાળકોને સંસ્કારી, નિવ્યસની અને આજ્ઞાકારી બનાવશો તો જ સમાજ અને રાષ્ટ્રનું ગૌરવ વધશે। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। कार्बन डाइऑक्साइड गैस से 312 गुना ज्यादा खतरनाक है। वो ग्लोबल वार्मिंग को बढ़ाने का काम करती है, इस पर्यावरण को खराब करती है कार्बन डाइऑक्साइड गैस। लेकिन उस कार्बन डाइऑक्साइड से 312 गुना ज्यादा खतरनाक आप खेडूत यूरिया डीएपी डाल करके खेत में उस गैस को पैदा करते, कितना बड़ा पाप है। इसी का कारण है आज धरती का तापमान बढ़ गया। इस साल 52 डिग्री तक सेल्सियस टेम्परेचर हो गया। इतनी गर्मी लोग कहते हैं जीवन में कभी देखी नहीं। और इस गर्मी से जो ग्लेशियर हैं, जो बर्फ के पहाड़ हैं, वो पिघल रहे हैं। अब इस मई के महीने में 300 किलोमीटर लंबा एक ग्लेशियर टूट करके